દેગાવાડા મુકામે ભગવાન ગણપતિ મહોત્સવની અંદર સુંદર ભજન સંધ્યાનું આયોજન રાખ્યું છે. એમાં તમામ પધારેલા વડીલો, માતાઓ, બાળ ગોપાલો એ બધાના ચરણોની અંદર આતમરામને મારા સત સાહેબ જય સિયારામ ભગવાન ગણેશને યાદ કરી એ પહેલા ભગવાનનો જયકારો ખૂબ બે હાથ ઊંચા કરીને લગાવી અને ભગવાન ગણેશને યાદ કરી. છેક મહારાષ્ટ્રની અંદર લોકમાન્ય તિલકજીએ આ શુભ શરૂઆત જેની ભગવાન ગણેશની સ્થાપનાની આપણા હિન્દુ સમાજની અંદર બધી જગ્યાએ એકતા કેમ વધે એ હાટું થઈને ગામો ગામ બધી જગ્યાએ પણ લગભગ એનાથી ઉલટું થતું એવું પણ લાગે છે આપણને. કોઈ આ ફળિયામાં 5000નો ગણપતિ લાવે તો સામે પછી 11000 લાવે, આપણે નોખો રાખો. એમનો જે વિચાર હતો એ પલટી મારતો હોય એવું પણ જણાય છે ઘણી જગ્યાએ. અને એમનો બહુ ભક્તિનો ચુસ્તપણે નિર્વ્યસન બનીને એવું પણ એક ખરું. ગણપતિ ભગવાન લાવે એને થોડું ધ્યાન પણ દોરવા દેવું. સૌ પ્રથમ જેની પૂજા કેમ એ પોતાના મા બાપની સેવા કરે અને વિવેકમાં જેનું જીવન હોય. ભગવાન ગણેશ એટલે વિવેકનો દેવતા. ઉઠવું, બેસવું, બોલો, ચાલો બધાનો જેનો વિવેક હોય અને ગણેશ સ્થાપના એના જીવનમાં થઈ ગઈ ગણાય. એટલે ઘણી બધી વાતો છે. સૂર્ય પૂજા એટલે કેમ? સૂર્ય પૂજાના હાથમાં લોટો હોય, જળ હોય કે ન હોય, પણ જ્ઞાન તરફ જેનું જીવન હોય, પ્રકાશમય જીવન જીવવું, એની સૂર્ય પૂજા ચાલુ છે. એવું ઘણી 5 પૂજા, ભગવાન વિષ્ણુ પૂજા, શિવ પૂજા, શક્તિની પૂજા એટલે શ્રદ્ધા અને વિશ્વાસ, અંધશ્રદ્ધા નહીં. આ 5 પૂજા છે. શ્રદ્ધાની પૂજા માણસ કરે એ શક્તિ પૂજા છે. ભગવાન વિષ્ણુની પૂજા સંકીર્તન નહીં હોય કોઈ દિવસ. વિશાળ હૃદયથી જે માણસ જીવે. ભગવાન શિવની પૂજા બીજાનું કલ્યાણ કરવાનું, એવો જેનામાં વિચાર હોય કે એમના માટે. મારા દીપસિંહભાઈ, એમના સુપુત્ર શ્રી મારા રામચંદ્રસિંહ પટેલ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. નામે એવું છે જેનું તો ઘણા નામ એવા હોય કે જેના જીવનમાં કંઈક કાજલ છે કાળા કલંક. કાજલ છે કાળા કોણ? કાજલથી વધારે કાળું કોણ? તો જેના જીવનમાં કંઈક કલંક લાગી જાય એ એનાથી વધારે કાળું હોય. રાવણના પક્ષમાં વિભીષણનું બહુ નામ સારું હતું, પણ એકવાર એવું અત્યાર સુધી વિભીષણ કોઈ નામ રાખતું નથી. કુંભકર્ણે નથી રાખતું કોઈ. એકવાર આપણા કુટુંબમાં કંઈ પણ થઈ જાય તો એના નામ રાખવા પણ કોઈ તૈયાર કોઈ નહીં. રાવણ કોઈ નામ નહીં રાખે, કુંભકર્ણ નહીં રાખે. રામ, ભરત એવા તો આપણે જાણીએ છે નામ. લક્ષ્મણ હજી ગામડામાં બધા પાડે. નામનો પણ મહિમા આવે છે. તો ખૂબ પ્રેમથી ભગવાનનો જયકારો લગાવી. સત્સંગમાં જ્યારે માણસ જાય, સંતને મળવા માટે જાય, એના માટે સદગુરુ કબીર સાહેબ કહે છે સંત મિલન કો જાય. એ જ્યારે જવાની માણસ તૈયારી કરે અને એનામાં જ્યારે શું તો કે તજવું, શું તો કે તજી મોહ, માયા અને અભિમાન મૂકીને જે માણસ ડગલા ભજન તરફ, સત્સંગ તરફ, સાધુ તરફ, મંદિર તરફ જે માંડે છે એ માણસને જીવ જીવ પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાના. 3 મૂકીને એ જગ્યાએ પહોંચે એના માટે જેટલા ડગલા માંડે માણસ એ બધા યજ્ઞો ગણાય એના માટે. પણ આ મૂકે તો અને આ નહીં મુકાય એ આપણે ગણતરી ગણી લેવાની. દાંત છે ને, દાંત એ જીભથી પછી આવે છે. જીભ તો જન્મની હાથે જ માણસને હોય છે અને દાંત પછી આવે. પણ દાંતને ખબર નહીં પડે કોઈ પણ વસ્તુ આપણે ચાખીએ, જીભને ખબર પડે આવું છે. દાંત આવે મોડા અને જાય પહેલા. જે વધારે કાપવાની કરે એ બહુ સમય સુધી રોકાઈ શકતા. ઉપદેશ બધી જગ્યાએ પડેલો છે લેવું હોય તો. અને પાછું આપણે કઈ બી હમણાં હવે તો મકાઈ કાપવાનો સમય થઈ ગયો, પણ કોઈ ડોળા ખાધા હોય એવું કોઈ હોય ને એ જીભ કોઈ વસ્તુ સંગ્રહ કરતી. દાંતની અંદર કંઈ પણ ફસાય તો આપણે હોટલે જઈએ તો હોય સળીનું એક ડબ્બો મૂકેલો, એમાંથી એક સળી લઈ લે માણસ ધીરે ધીરે. પછી હવે જેને આવું છે મોડું, જવું છે વહેલું, સંગ્રહ કરવાની પણ કોશિશ કરે છે, પણ જીભ એને રહેવા દેતી. ભલે સળી નહીં લો તો ઘડીક થઈને જીભ એ જગ્યાએ જ જશે. એમ બધી જગ્યાએ ઉપદેશ છે. આપણી દ્રષ્ટિ હોય તો કોઈ જગ્યા ખાલી નથી. જેને કાપવાનું કામ કર્યું છે એ સ્વાદ શું છે જાણી પણ નથી શકતા અને બહુ સમય રહી પણ નથી શકતા. તો ભગવાન ગણેશનો, ભગવાન શ્રી રામનો જયકારો લગાવી, સદગુરુ કબીર સાહેબનો જયકારો લગાવી, આપણા મા બાપનો જયકારો લગાવી, આ ભૂમિનો જયકારો લગાવી અને આપણા
અહીંયાના દીકરી પાણ્યા નિવાસી કંચનબેન એમના આત્માને પણ ભગવાન શાંતિ આપે એને માનો એક બે ભજનની યાદી કરીશું. કાલે મરણ થયું છે. ફૂલને તો એક દિવસની પણ સમય આપ્યો છે. દાસ ધીરાએ એક ભજનમાં કહે છે, એમાં ફૂલને તો થોડોક પણ સમય આપવામાં આવ્યો છે. જે કળી પાછળ તૈયાર થાય ને એમને એક પંક્તિમાં કહે છે, હવે આજનો દિવસ રળિયામણો ને પછી કાલે આપણા માથે પણ શિરગા, પછી ધીરે ધીરે હેત કરીને હેતે હરિનો રસ પીજે. આવો પીતે રે પ્રભુનો રસ પીજે વાલા. જેમ કળી ખીલ્યા વગર હતી ને ફૂલડા કેતા ગયા, કળીને માળી વીણે છે રૂડા ફૂલડા. પણ કળી કરે છે વિચાર અને કહે છે આપણે પણ આજનો દિવસ જ રહેવાનો છે. જેમ ફૂલ આજે જાય છે ને એમ કાલે આપણે પણ આ જગ્યાએથી કાલે પાછો માળી આવશે ને આપણને લઈ જશે. એવી રીતના દિવ્ય સંદેશ આપે છે દાસ ધીરવ. અહીંયા કોઈને રહેવાનું નથી સાહેબ. કોઈ માણસ જાય કેના છોરુને, કેના વાછરું, કેના મા ને બાપ અંતકાળે જાવું, જીવને એકલું ભેગું, પુણ્ય ને પાપ. રોવાવાળા પણ રહેવાના નથી. એમનો પણ વારો એક દિવસ છે જ ચોક્કસ. તો ખૂબ પ્રેમથી જયકારો લગાવી આત્માને પણ ભગવાન શાંતિ આપે. માનો એક બે પ્રસંગ યાદ કરીશું. ખૂબ પ્રેમથી બે હાથ ઊંચા કરીને બધા જયકારો લગાવીશું. ગણપતિ ગજાનંદ ભગવાન કી. થોડો અવાજ તો લગાવો. દિવાળી ઉપર ફટાકડા લાવીએ તો એમાં સાયકલના સરા જેટલો ખાલી દારૂખાનો હોય, જલ્દી તમે એને સળગાવીને દૂર ભાગ્યા તો નહીં તો હાથ ફાડી નાખે એટલી તાકાત હોય. આપણો દારૂખાનો એટલે જમવાનું. દારૂખાનો બોન પછી સુરસુરિયા કરો તો નહીં કામ લાગે. પડકારો તો લગાવો ને એનાથી અમારે જીવવાનું હોય. પ્રોગ્રામ અમારે દરરોજ હોય. અમે તો નહીં હોય ખાલી ગામ અલગ હોય. બોલ રામચંદ્ર ભગવાન કી, સદગુરુ કબીર સાહેબ કી, अलग गणी रामा पीर की, अपने अपने माता पिता की, द्वारिकाधीश की, आ जगह भूम की. बस हाव तुम्हारा जय करो. હવે જય કરો મારે જ લગાવો. સત્ય બોલવાનું. મારા જોદલ પીર કહે છે ગોરા રે પીરાને આણ સુડલા. તમે સત બોલો તો સત્ય બરાબર તપ નહીં. સાચું શું તો કે જે માણસ ખાલી સાચું બોલે. જૂઠ બરાબર પાપ. મોટા મોટું કયું પાપ તો કે જૂઠું બોલવું હોય. જાકે હૃદય સત્ય હે તાકે હૃદય આપ, ત્યાં ભગવાન વસે છે. જે કાયમના માટે સાચું બોલ, જૂઠ નહીં સત. कबीर साहब कहे सत सत का भया प्रकाशा, जरा मरण की छूटी गई आशा. फिर कहे छे 4 वर्ण से शू ब्राह्मण, क्षत्रिय, वैश्य और शूद्र 4 से. और एमा कोई सत्य ने नहीं जाने. बड़े गए बड़ाई में रोम रोम अहंकार. कहे कबीर सत्य ની પરખ વિના 4 વરણ ચમાર. પછી આપણી ગણતરી એમાં છે. જે સત્ય ને નહીં જાણે બ્રહ્મચિંજે સો બ્રાહ્મણા. તો ભગવાન ગણેશને યાદ કરી. વાતો જ ઘણી બધી છે, બહુ વાતો. સંતોની મૂડી ખૂટે એવી નથી. 4 યુગ થઈ ગયા તો આપણે તો ખાલી પીરસવા વાળા, પ્રેમથી પીરસી દેવાનો. આપણી મૂડી નથી. આ પંગત ભેદ નહીં કરવાનો કોઈ પણ માણસ. જ્યાંથી શરૂ થાય ત્યાંથી બધાનો વારો આવે. એ ભગવાન ગણેશને યાદ કરીએ. થોડું ભેજું છો. संग
નહીં ભજન ગણપતિને યાદ કરીશું તોય કાંઈ વાંધો નથી ભગવાન ગણેશનું કોઈ મળે સાધુ યોગ દેશી
क्या बात क्या बात आमा से जवा जवा जय हो बाबा से जवा जवा जय हो आहा કંચનબેને યાદ કરીને બધી માઓને યાદ કરીને એક ભજન માનું લઈને પછી દેશી ભજનો મને ખબર છે અહીંયા બધા ખૂબ સાંભળનાર છે તમારે કોઈ ભજન સાંભળવા હોય કોઈને ગાવું હોય કોઈને બે શબ્દ બોલવા હોય તો પધારો અને સ્ટેજ ઉપર અહીંયા ઈ માનો એક પ્રસંગ યાદ કરી એક ભજન પુરુષોત્તમ કવિ કહે છે કોઈ હોટલ હોય ઈ જગ્યાએ તમે જમવા જ્યારે જાઓ હોટલ અને લોજમાં બાકડે બિલ મોકલાવે પણ માં મારી કાળી મજૂરી કરીને મને ખોળામાં બેસી ખવડાવે ગમે તેવો શેઠ હોય હોટલ ગમે તેટલી મોટી હોય તમને શેઠ એના ખોળામાં નહીં બેસવા દે અને બિલ ચોક્કસ આપશે માં એના ખોળામાં બેસાડશે બિલ તમને ક્યારેય નહીં આપે જેનું નામ છે માં મોડે બોલું માં ત્યાં તો હાચું નાનપણ સાંભળે પછી મોટો તણી બધી મજા મને કડવી લાગે છે કાગડા વિછણનો એક પ્રસંગ તમે જોયો છે હેતરે વખાણીએ ઓલા વિછણ કેરા બચલા જેને સોંપી દે શરીર તમે મોબાઈલમાં લખશો ને તોય આવશે પોતાના બાળકોને જન્મ આપ્યા પછી ત્યાંથી હટતી નથી ને બાળકો ખોરાક સમજીને પીઠ ઉપર બેઠા હોય એ માને ખાઈ જાય છે પોતે તો માં ત્યાંથી જગ્યા બદલતી તમે મોબાઈલમાં લખજો આવશે વિછણનો પ્રસંગ કંઈ પણ વિષય લખશો ને એમાં આવશે જાણવા મળશે માં જરાક પણ જગ્યા નહીં છોડે ને બાળકોને ખબર નથી અમે મારી માને ખાઈ રહ્યા છે પોતાની માને ખાય એને આ દુનિયામાં ધરતી છે અને પુરુષોત્તમ કવિએ માં કહી છે અને બીજી આપણી જન્મ દેવાવાળી એને પણ માં કહી છે કોઈ પણનો જન્મ થાય ને એક માં મારી જન્મ દેનારી બીજી ધરતી માત કહાવે પુરુષોત્તમ કહે આખરી એની મીઠી ગોદમાં સુવાડે આપણે એક માં જોડે છેલ્લો સમય શેમાં તો કે માટીમાં ભળી જાય છેલ્લા સમય એ એક માનું ભજન યાદ કરી પછી તમારે જે કાંઈ ભજનો સાંભળવા હોય અમારા બાબુભાઈ પધાર્યા છે દાહોદથી ખૂબ સુંદર ભજનિક છે મારા અર્જુનભાઈ પટેલ આપણે અહીંયાના ખૂબ સુંદર સારા એવા બેન જો ઉસ્તાદ છે મારા પ્રદ્યુમનભાઈ
નૈયા દાહોદ અમારા મિતકુમાર, અમારા પ્રવીણભાઈ પટેલ, અમારા જયભાઈ, બધાએ આ ગ્રુપ આપણું ઘરનું જ છે. કોઈ આ વ્યવસ્થા આવી છે એટલે આવી રીતના બેઠા, બાકી નીચે રાખ્યું ભેગા બેઠતા બધા વ્યવસ્થા પ્રમાણે, બાકી બીજું સહેજ પણ ફરક નથી. તો એ માનું ભજન એક યાદ કરીએ. આપણા કનક સાહેબ છે ને, અમારા પરમ મિત્ર છે, એમના બેન થાય ને અમારા પણ બેન થયા. મારી માતાની તને જય હો બાપા. ટીકો આપો. નહીં આવે બીજી લુખા લાડ લડાવે જગત મારા જન્મ લેનારી રે અરે રામ 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 મારી યાદ ને કેમ તો નાવે આ દુનિયામાં ભગવાન રામને કોણ કહેવા વાળો હતો? બીજું તમે વનમાં જાઓ, પોતાના માનો બાપનો આદેશ જ છે, બાકી બીજા કોઈની કહેવાની તાકાત નથી. ધ્રુવને પણ માં કહે છે, આ બાપ તને ખોળામાં નહીં બેસાડે. એ દિવ્ય સંદેશ માં આપે છે. પછી બીજું કોણ કહી શકે? આ દુનિયામાં ભાઈ ઓરમણ માતા જુઓ રામને રાજ તજાવે 5 વર્ષના બાળક ધ્રુવને કડવા વેણ સંભળાવે જગત મારે મૈયા માતાની તો ये दुनिया हमारे राम જન્મ લેનારી मानिया जने कान तो
યાદ કરું યુગ કાલ માતાના મારી આંખે આંસુડા આવે દુનિયામાં જન્મ દેનારી રે મારી આ જગતમાં નાવે એ જગતમાં જન્મ દેનારી રે મારી આ પુરુષોત્તમ કહે આખરી એની મીઠી ગોદમાં સુવાડે દુનિયામાં જન્મ દેનારી મારી આજને કંતો નાવે દોઈ મળીને તું બાવનાયા તું બે તાર મિલાયા તું મારા તું બે તાર મિલાયા वो तुम्हारा नाम प्रेम है सत्य तो सिर पाया जंतर वागे खूब खरा खर वागे हो खूब खरा खर वागे रे आवा अनुभवी निरला जागे જંતર વાગે જંતર વાગે રૂંઢ જંતર વાગે જંતર વાગે રૂંઢ જંતર વાગે દેશી ભજનની યાદી કરવી છે એક બે થોડો પછીનો દોર બાબુભાઈ મેં સોંપું ભગવાન રામનું એક ભજન યાદ કરીને પછી મારા બધા મિત્રો જે છે એમણે ખૂબ અહીંયા દેશી ભજનો સાંભળે છે બધાએ ભગવાન રામનો અયોધ્યામાં ખૂબ મોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો કોઈ ગામ બાકી ન હોય જે ગામમાં ભંડારો ન થયો એ 22 તારીખે અને બધી જગ્યાએ ખૂબ મોટો આનંદ થયો પણ આપણે ખૂબ ભાગ્યશાળી કહેવાય કે 500 વર્ષ પછી આપણા બધાયના પરિવારમાં ઘણા બધા ગયડ્યા ગુજરી ગયા પણ પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આપણા ભાગમાં આવ્યો અને સાક્ષી બનવાનો અવસર મળ્યો એ આપણું ભાગ બહુ મોટું કહેવાય આપણી હાજરીમાં ભગવાન રામ ઈ ભજનની એક યાદીને સબરીબાઈને લક્ષમાં રાખીને કહે છે राम आएंगे आएंगे राम आएंगे સબરીબાઈને પહેલા યાદ કર્યા मेरे महलों का भाग खुल जाएगा એવું નહીં લખ્યું શું લખ્યું ઝૂંપડીનું ભાગ ખુલ્યું છે શેનું ઊંચી મેડી મારા સંતની મેં તો માલીને જાણી રાજ એ વખતે પણ ઘણા મકાનો છે પીએ સાહેબના છે વકીલના છે 10 માળના પણ લખવાનો ઈતર નરસિંહ મહેતાએ શું કહ્યું સંતોની મેડી ઊંચી કોની ઊંચી મેડી રે મારા સંતની મેં તો માલીને જાણી રાજ એટલે શું કહે છે राम आएंगे आएंगे राम
मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे जय जय सिया राम અર્જુન 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 પ્રણામ બાળ
યાદ કરી લઈએ ઓ મંગલ ભાના મંગલ હારી દ્રવૃત દશરથ અજીર બિહાર રામ સિયા રામ જય જય રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ જય જય રામ જય જય સિયા રામ સિયા રામ कलयुग केवली सुमर सुमर नर उतरो पारा राम सिया राम जय जय राम जय जय राम राम सिया राम जय जय राम जय जय राम હાજર रघुकुल रीति रघुकुल रीति सदा चलिया प्राण जाए पर वचन न जाए राम सिया राम जय जय राम सिया राम जय जय राम जय जय सिया राम सिया राम सत्य हरि भजन जगत एक सपना सिया राम जय जय राम सिया राम जय जय राम जय जय राम राम सिया राम जय जय राम जय जय राम राम सिया राम जय जय राम जय जय राम અને હવે અમારા બેનો બેઠા છે જીવાની આ બધા દેશી ભજન ખૂબ સાંભળે એટલે બે દેશી ભજન લઈને પછી પાછું તમારે સૈયર મોરી રે ઓલા ચાંદાને પાછવાડે એ સૂરજ ક્યારે મૂકશે એ ઠાકરના ગીતો ઘણા યાદ કરવાના છે અરે ઓખો તો દુનિયાથી નખો કહેવાય એ મારા દ્વારિકાના નાથને તો ઘણા ગીતો ઠાકરના પણ ખૂબ ગીતો છે એ પણ લેશું એની પહેલા દેશી ભજન લઈ લેશે ભાવભાઈના ગણરો
દોર સોંપીશું. સમજણ વગરનું જીવવું ભલે જીવ વર્ષ હજાર. સમજીને જીવો ઘડી એક તો એ ભાઈ સમજી લો બેડો પાર. કોને કેવી રે મારા દિલડાની વાતો. કોને કેવી રે મારા મનડાની વાતો. સતારદાસ સતારદાસ હા
યાદ કરીને આગળનો તોર બાબુભાઈને સોંપી તમારે જે ભજનો સાંભળવા હોય બધાય કહેજો. એ આગળ હનુમાનજીને પાછળ રામધાણી રામદેવજી ઘોડી લાગે રામધાણી ઘોડી લાગે વાહ હરિસૌ ક્યા વાત ક્યા વાત હાથ જોડો. પાછળ રામધાણી રામદેવજી ઘોડી લાગે રામધાણી ઘોડી લાગે ક્યા વાત જય શ્રી રામ.
બોલ ગણપતિ ગજાનન ભગવાન કી સત્ય સનાતન ધર્મ કી આગળનો દોર બાઉભાઈને સોંપીએ. તમારે જે કંઈ એમને તો નાચે ગુણેશા અને નાચે હનુમાન પ્રિય ભગવાન ગણેશનું પણ ભજન અને પછી બાબાના ભજનો પણ ખૂબ સારા બોલે છે. આગળનો દોર ભાઈ શ્રી બાઉભાઈને સોંપી. ભાઈ શ્રી બાઉભાઈ